અમદાવાદમાં સાણંદમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા મજબૂત કરવી અને તેજસ્વી યુવાનોને યોગ્ય પ્રોત્સાહન આપવું હતું। આ સમારોહમાં સમાજના અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી શોભા વધારી હતી, જેમાં મુખ્યત્વે દિલીપસિંહ બારડ, દિનેશસિંહ જાદવ, કિરીટસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ બારડ, અમિતસિંહ જાદવ, ઘનશ્યામભાઈ પટેલ અને જાણીતા સિંગર આશાબેન નાયક હાજર રહ્યા હતા। જ્યાં સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મુકાસસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। વડીલોએ યુવાનોને વધુ મહેનત કરી સમાજનું નામ રોશન કરવા પ્રેરણા આપવામાં આવી હતી। જે યુવા સંગઠન દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ઉત્સાહ અને જહેમત દેખાડી અને અંતે સમગ્ર હોલ જય ભવાનીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, જે સમાજમાં એકતા અને સંગઠનનો મજબૂત સંદેશ આપી રહ્યો છે। જે કારડિયા રાજપૂત સમાજનો ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન સાથે પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા। મહાનુભાવોએ યુવાન પેઢીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। જે યુવા સંગઠન દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો અને સમાજમાં એકતા અને સંગઠનનો સંદેશ આપવામાં આવ્યો હતો। પહેલાં તો હું કારડિયા રાજપૂત સમાજના જે સમાજ બંધુઓ સાણંદમાં રહે છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આવા સુંદર આયોજન બદલ। અને છેલ્લા 8 વર્ષથી કારડિયા રાજપૂત સમાજ સાણંદ તેજસ્વી તારલાઓ અને તેજસ્વી યુવાનોનું સન્માન કરી અને એમને ગૌરવની લાગણી અનુભવે છે અને સમાજના યુવાનોને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે। એ બદલ હું ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજ વતી મૂળ રહેવાસી ખોડ હાલ વતન સાણંદ તાલુકા કારડિયા રાજપૂત સમાજના અમારા સમાજના જેટલા સાણંદમાં વસતા પરિવારો છે તેમના તેજસ્વી તારલા એટલે અમારા સંતાનો ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશન એથી ઉપરના પ્રથમ 3 નંબર અને તમામ દીકરીઓ અને દીકરાઓને શિલ્ડથી ટ્રોફીથી સન્માનિત કરીએ છીએ દર સાલ। અને સ્નેહ મિલન દ્વારા સામૂહિક ભોજન દ્વારા એકબીજાના પરસ્પર શું આ સમારોહનો કંઈ વિશે માહિતી આપશો? અમે બધા યુવા ટીમ ભેગી થઈ સાણંદ શહેર કારડિયા રાજપૂત સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ દર વર્ષે યોજીએ છીએ। તેની સાથે સાથે વિદ્યાર્થી સન્માન સમારોહ પણ રાખવામાં આવે છે અને 2018ની સાલથી આ કાર્યક્રમ સદંતર ચાલુ છે અને બધા યુવાઓ, માતાઓ, બાળકો, ભૂલકાઓ, અમારા આગેવાનો, અમારા પ્રમુખ